મિત્રો, દરેકની લાઈફમાં એક ભગવાન હોય છે કે એક દેવતા હોય છે કે જેમને પૂજવાથી એમની એનર્જીઝ અલાઇન થાય છે, રાઈટ? તમને બધાને ખબર હશે, કોઈકને હનુમાનજી પ્રત્યે પ્રેમ હશે, કોઈકને માતાજી પ્રત્યે હશે, કોઈકને શિવ શંભુ પ્રત્યે હશે, તો કોઈકને રામ ભગવાન પ્રત્યે હશે. તો આ જ રીતે કયા દેવતા કે કયા ભગવાન તમારા માટે બનેલા છે, તમારા માટે એ સારું કરે છે, એ જાણવું હોય તો નીચે કમેન્ટમાં તમારું જન્મનું નક્ષત્ર લખવાનું છે તમારે. હું તમને કહીશ કે તમારે કયા દેવતાની પૂજા કરવી જોઈએ. આની સાથે સાથે એક આવે સંપત નક્ષત્ર. સંપત નક્ષત્ર એટલે સંપત્તિ. સંપત્તિ તમને કોણ આપશે, કયા દેવતા આપશે? દરેક જણને એક અલગ દેવતા અસાઇન કરવામાં આવેલા છે. જો તમારે એ દેવતા પણ કાઢવા હોય કે જે તમને પૈસા આપનાર બને છે, તો અમે લઈને આવ્યા છે એક નક્ષત્ર એસ્ટ્રો વાસ્તુનો કોર્સ, જે 6 મે 2026થી ચાલુ થવાનો છે. આ કોર્સ માત્ર 3800 રૂપિયાનો છે. નીચે આપેલા નંબર ઉપર તમને બધી જ ડિટેલ મળી જશે. આ કોર્સમાં હું તમને બેઝિકથી એસ્ટ્રોલોજી શીખવાડીશ, નક્ષત્ર શીખવાડીશ અને બેઝિક વાસ્તુ શીખવાડીશ, અને ત્રણેયને ભેગું કરીને તમે તમારી લાઈફમાં જે પણ આવતી મુસીબતો છે, જે પણ પ્રોબ્લેમ્સ તમે ફેસ કરી રહ્યા છો, એમાંથી કઈ રીતે બહાર આવવું, કયા વસ્તુનો ઉપયોગ કરવો, આ બધું હું તમને સમજાવીશ આ કોર્સમાં. તો આજે જ જોઈન કરો. થોડીક જ સીટ્સ બાકી રહી છે. ધન્યવાદ.